વડોદરા શહેરમાં પાસપોર્ટ કઢાવવા જતી મહિલાને કડવો અનુભવ થયો છે। તે પોતાનું પાસપોર્ટ કઢાવવા ગઈ ત્યારે પાસપોર્ટના કવર પર તો તેનું નામ નીકળ્યું, પરંતુ પાસપોર્ટ બીજા જ કોઈ વ્યક્તિનું નીકળ્યું। સમગ્ર ઘટના તેવી છે કે ભાવિતા પટેલ નામની મહિલાને કડવો અનુભવ થયો છે, જેમાં તેનું પાસપોર્ટ જ ન આવ્યું। પાસપોર્ટના કવર પર તો તેનું નામ છે, પરંતુ ભાવિતા પટેલને મોરબીના કાડિયાર સાબુદ્દીન નો પાસપોર્ટ આવી ગયો। ત્યારે તે મહિલા જે એરપોર્ટ પર પહોંચી ત્યારે જે અધિકારીઓ છે તેમના દ્વારા પાસપોર્ટ સ્વીકારવામાં ન આવ્યો અને પાસપોર્ટ વિભાગના અધિકારીઓએ પાસપોર્ટ ન સ્વીકાર્યો, તેમજ પાસપોર્ટ ન સ્વીકારતા દંપતી જે મૂંઝવણમાં મુકાય છે, તેમજ પાસપોર્ટ ન સ્વીકારતા મહિલાને અમદાવાદ હેડ ઓફિસ જવાનું કહેતા જે મહિલા છે તે રોષે ભરાય છે અને સમગ્ર મામલે તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે આખરે મહિલાએ પોલીસ મથકે જઈને અરજી નોંધાવી છે। ત્યારે કહી શકાય કે પાસપોર્ટ વિભાગની ગંભીર બેદરકારી છે। મહિલાનું નામ છે કવર પર, પરંતુ તેનું પાસપોર્ટ નથી અને તેને મોરબીના કાડિયાર સાબુદ્દીનનો પાસપોર્ટ આવી ગયો છે। ત્યારે સમગ્ર મામલે મહિલાએ પોલીસ મથકે જઈને અરજી નોંધાવી છે। કુરિયરમાં પાસપોર્ટ આવે છે આપણે હવે હું અહીંયા કહેવા માટે આવી છું કે આવી मैं 15 दिन पहले आई थी, तब मेरे साथ यही इंसान आए अंदर तब आने दिया तो हमें अंदर नहीं जाना चाहिए कि ना अंदर नहीं હવે અંદર ભાઈ બહાર આવે છે, મને ક્યાં તમે પોસ્ટ કરી દો। હવે મેં ક્યાં પોસ્ટ કરો, કોઈ જવાબ આપવા દે વાત કરી વસ્તુ હા ઉપર છે મારું નામ છે અને અંદર છે પાસપોર્ટ કોઈ બીજાનો આપેલો છે। હવે અમે પાસપોર્ટ ઓફિસમાં દરખાસ્ત કરવા આવીએ છીએ તો કોઈ સાંભળવા રેડી નથી અને એવું કહે છે તમે તમારી જાતે ક્યાં અને કે પોસ્ટ કરી દો। અમે ક્યાં અમદાવાદ પોસ્ટ કરવા જવાના હતા પાસપોર્ટ હવે, અને મારો પાસપોર્ટ કોની પાસે છે મને શું ખબર કે કોની પાસે પાસપોર્ટ છે મારો, અને હવે અત્યારે અર્જન્ટમાં અમારે જરૂર પડે તો મારો પાસપોર્ટ ક્યાંથી રિસીવ કરવાનો મારો? ક્યારે પડી? આ જસ્ટ મને કલાક પહેલા જ કુરિયર વાળા ભાઈ મને આપવા આવ્યા ઘરે, ઉપર સ્પીડ પોસ્ટમાં ઉપર છે મારું નામ છે અને અંદર છે બીજાનું નામ। અહીંયા રજૂઆત કરવા શું કહેવાનું? અહીંયા રજૂઆત હું કરવા આવી તો ચોખ્ખું એવું કહે છે મને કે તમે તમારી જાતે અને અમદાવાદ કુરિયરમાં તમે પોસ્ટ કરી દો। હું કહું છું મારો પાસપોર્ટ ક્યાં હશે તો કે ખબર નહીં આવી જશે ઘરે, બસ એટલો જ જવાબ આપે છે મને। હવે મારી એટલી માંગણી છે કે મારો પાસપોર્ટ મને મારી ઘરે એ પાછો મોકલાવે। હું આમાં ક્યાંય કશું જ કરવાની નથી, હું ક્યાં ને કુરિયર કરવા હું ઘરેથી તમે લઈ જાઓ અને મારો પાસપોર્ટ મને આપી જાઓ, બસ હું એટલું કહેવા માંગુ છું। મારું નામ ભાવિતાબેન છે। નોર્મલ કશું નથી, આ ડોક્યુમેન્ટ એક આ રીતે સર્વિસ મળવી જોઈએ અને આ રીતે ખોટું ડોક્યુમેન્ટ મોકલાવવું અને ત્યાં આગળ કયા વ્યક્તિઓને તમે મૂક્યા છો બીજાના ડોક્યુમેન્ટ જતા રહે અને આવી રીતે કંઈક ના કંઈક ઘટના ઘટી જાય, બરાબર છે? એના માટે રિસ્પોન્સિબિલિટી ને અમારે પાછું દોડવાનું, પાસપોર્ટ આવી જાય છે પાસપોર્ટ પાછું માટે અમારે જ દોડવાનું, તો મતલબ શું છે? ક્યારે આ પાસપોર્ટ ક્યારે આવ્યો? આજે જ આવ્યો છે। કેટલા દિવસ પહેલા અપ્લાય કર્યું? જસ્ટ નોર્મલી જે 15 થી 20 દિવસ પહેલા એપ્લિકેશન રિન્યુઅલની કરી હતી એ જ કરી છે। આજે જ્યારે રજૂઆત કરવા કોઈ સંતોષ નથી। અહીંયા આગળ એવું કહે છે કે તમારે અમદાવાદ રજૂઆત કરવાની કે કુરિયરમાં જે રીતના આવ્યો છે કુરિયરમાં રિટર્ન કરી દો, આ પ્રોસિજર છે। જ્યારે અમારે પાસપોર્ટ કરાવ્યો હતો ત્યારે એક એક ડોક્યુમેન્ટ તમે બધા જ ડોક્યુમેન્ટ માંગો છો, અમે આપીએ છીએ, બરાબર છે? પછીથી તમારે અમારે ત્યાં આવે છે તો અમારે એટલે મતલબ એ છે કે આ પાસપોર્ટ તમે એવું હોય તો સર્વિસ એવી આપો કે ભાઈ અમારાથી ખોટી ભૂલ થઈ ગઈ છે, આ પાસપોર્ટ તમારો અને પાસપોર્ટ તમારે જે પણ જેનો જે લઈ જાય, પણ કોઈ જ રિસ્પોન્સ નહીં, અમારે જ ધક્કા ખાવાના। એ લોકોની ભૂલ ના લઈને તમારે કોની ભૂલ? એ લોકોની ભૂલ ના લઈને હા એ બોલે આજે ઇમરજન્સી એવું કામ નથી આવ્યું બહાર જવાનું, સમજો ઇમરજન્સી કોઈ જવાનું બહાર કામ આવ્યું હોત તો શું થાત આનું, બરાબર છે? જિગ્નેશ પટેલ।